છો? સૌથી પહેલા તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરશે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સેમેસ્ટર 5ની જો વાત કરીએ એમાં વિશેષ તો કે જીટીયુ એક્ઝામ નજીક આવે છે. તો સૌથી પહેલા તો તમે યુટ્યુબમાં જશો અને આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ મારશો ત્યારે તમને સેમેસ્ટર વાઇઝ અને પ્લેલિસ્ટ વાઇઝ બધું જ મટીરિયલ છે એ તમને પ્રોવાઈડ કરેલું છે અને પ્લેલિસ્ટ વાઇઝ છે મિત્રો, જેથી કરીને તમારે ગોતવું સરળ રહે. બરાબર છે. એવી રીતના જ આજે આપણે વાત કરવાના છે એક સબ્જેક્ટ તમારો કઈ બ્રાન્ચનો, તો કે આપણે વાત કરશી કે જીટીયુ એક્ઝામ નજીક આવે તો બધાયને કોમન પ્રશ્ન ઊભો થાય. તો અત્યારે આપણે વાત કરશી આઈસી સેમેસ્ટર 5નો આ એસ્ટિમેશન કરીને સબ્જેક્ટ છે વર્ચ્યુઅલ. બસ એના માટે જીટીયુના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, એની વિશે આપણે વાત કરવાની છે. વિડીયોમાં તમારે લાસ્ટ લગી જોવાનું છે અને આઈસી સેમેસ્ટર 5ના આવા જ બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માટેના વિડીયો તમારે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ સાથે જોતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે સેમેસ્ટર 5ની, એમાં તમારે જોઈન થઈ જવાનું છે વોટ્સઅપ ગ્રુપમાં, તમને મળી રહેશે. પ્લસ આપણી યુટ્યુબ ચેનલ છે એની પ્લેલિસ્ટમાં પણ તમને મટીરિયલ છે મિત્રો એ આપેલું છે. તમારે ક્લિક કરવું પડશે, સર્ચ મારી ચેનલનું નામ, પ્લેલિસ્ટમાં આવી જવાનું, પછી તમને આવા કંઈક ટાઈપનું થંબનેલ જોવા મળશે. એમાં ક્લિક કરશો એટલે તમને અલગ અલગ બ્રાન્ચના બધાય મળી રહેશે. સપોર્ટ માટે આપણી ચેનલને બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું છે મિત્રો. ફ્રી ઓફ કોસ્ટ છે, સારી એવી મજા આવશે સ્ટડી કરવાની અને પાસ પણ આરામથી થઈ જશો. તો આપણે વાત કરીએ કે જીટીયુ એક્ઝામમાં પાસ થવાનું હોય બરાબર છે, તો ઘણા બધા મિત્રો એ કોમન મિસ્ટેક કરતા હોય છે. એ મિસ્ટેક વિશે હું અત્યારે વાત કરીશ. તો કે સૌથી પહેલા તમે તમારું પેપર છે જીટીયુનું, એ તમને હજી અમુક મિત્રો એવા છે કે એને લખતા નથી આવડતું, તો એને પોઈન્ટ વિશે ડિસ્કશન કરશી અને પછી વાત કરશી કે તમારે ફ્રી ઓફ પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી. જેમ કે માનો સૌથી પહેલું જો આપણે વાત કરીએ મિત્રો, તો પેપર સ્ટાઇલ છે ને જીટીયુની, એ પ્રમાણે તમારે શું કરવાનું, તો કે તમારું પેપર છે ને એ લખવાનું. જીટીયુ એક્ઝામનું પેપર છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું, જેથી કરીને તમારા માર્ક્સ છે એ કપાય નહીં. સાચું હોય ને તો એ ઘણી વાર પેપર સ્ટાઇલના કારણે તમારા માર્ક્સ છે ને મિત્રો એ કપાઈ જાય છે. એટલે પહેલો પોઈન્ટ ખાસ એક ધ્યાન રાખો. બીજી વાત કરીએ તો કે આકૃતિ, ડાયાગ્રામ, ફિગર જે તમે કહેતા હોય બધું કમ્પલસરી ને ફરજિયાત દોરો. આખું પેપર છે તો 10 એવી ફિગર તો તમને આવડતી જ હોવી જોઈએ સાચી, કે તમને એમાંથી પૂરા ફૂલ માર્ક્સ મળે. તો પાસ થવામાં 50% તમારે બેનિફિટ થશે. ત્રીજા નંબરની જો વાત કરીએ મિત્રો, તો કે આવશે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનો મુદ્દા પાડીને, જેથી કરીને પેપર ચેક કરવાને દેખાય અને માર્ક્સ મળે. ચોથું એ વસ્તુ કે તમારે શું કરવાનું, તો કે આઈએમપી મોસ્ટ હોય ને એટલું તૈયાર કરીને જવાનું, જેથી કરીને પેપર પણ ચેન્જ થઈ જાય, અઘરું નીકળે તો પણ તમે આરામથી લખી શકો. તો આપણે વાત કરશી 13-30 પ્રશ્ન તમને આપેલા છે જીટીયુ એક્ઝામ માટે, કે જે તમારી બોર્ડની એક્ઝામમાં જીટીયુમાં પૂછાઈ ગયેલા ટોપ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય મિત્રો, કે જે તમારે જીટીયુ એક્ઝામ દેવા જાવ એ પહેલા તમારે આને પ્રેક્ટિસ કરવાની છે, વાંચવાનું છે અને આટલા પ્રશ્ન તમારે તૈયાર કરી જવાના છે. જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટોપ પ્રશ્ન છે એ જ મેં તમારા માટે લિસ્ટ બનાવેલી છે, તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જીટીયુ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ સ્ટડી મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ છે, આનું તમારે કાંઈ પણ ચાર્જ દેવાનું છે નહીં. બીજી કંઈ હેલ્પની જરૂર પડે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને ગાઈડ કરશે. બટ તમારે કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 5 આઈસીના સેમેસ્ટર 5ના બધાય દોસ્તોને શેર કરો અને વોટ્સએપ ગ્રુપમાં લિંક આપેલ છે, જોઈન થઈ જાઓ. કંઈ ડાઉટ કરી હોય તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ મેસેજ કરવાનો રહેશે મિત્રો. અને બધાને જીટીયુ એક્ઝામ પાસ થવાનું છે, કેમ કે તમે સેમેસ્ટર 5માં છો તો લાસ્ટ યર છે. ઘણા મિત્રોને આગળ જોબમાં જવું હોય છે અથવા ડિગ્રીમાં જવું હશે તો ખાસ ધ્યાન રાખજો, ટાઈમનો બને એટલો ઉપયોગ કરો ને 70માંથી ખાલી કેટલા માર્ક્સ, તો કે 23 માર્ક બધા મિત્રો લાવો. જેને અઘરું લાગે છે ખાલી પાસિંગ કરશો તો પણ વાંધો નહીં આવે, બાકી આપણે ડીડી સેટમાં જોઈ લઈશું. એવું કાંઈ નથી હોતું મિત્રો, અઘરું લાગે તો ખાલી પાસ થઈ જવાનું પણ ફેલ થવાનું નહીં. આવી રીતના તમને બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ફ્રી ઓફ કોસ્ટ મળતા રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. સૌથી પહેલાં તો આપણી ચેનલને સપોર્ટ માટે મેં કીધું પ્રમાણે સબસ્ક્રાઇબ કરી આપજો અને જીટીયુની અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ ચેનલની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમારે કોઈ પણ હેલ્પ જોતી હોય, સ્ટડી મટીરિયલ છે, બીજા કોઈ સબ્જેક્ટના આઈએમપી છે, તમારે કોમેન્ટ કરવાની છે, તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. બટ બને એટલો સપોર્ટ કરજો આપણી એકેડમી ગુજરાતને, જેથી કરીને અમે પણ ગ્રો કર્યું છે ચેનલ તમારા સપોર્ટથી જ. તો અમારી પર ફરજ આવે કે તમે બને એટલું આઈએમપી પ્રોવાઈડ કરીએ. પણ અત્યારે જીટીયુમાં સ્ટુડન્ટ વાંચતા નથી. ખાસ કરીને વાંચવાનું છે અને આવા સબ્જેક્ટ હોય આપણે 5મા સેમેસ્ટરમાં હોય એટલે માનો કે આપણા મેઇન સબ્જેક્ટ હોય એ જ આવતા હોય છે, તમે સ્કીપ ન કરી શકો. વધીને આપણે બ્રાન્ચને લગતા હોય એક મૂકો તો એને અથવામાં કોરમાં બીજો સબ્જેક્ટ છે કે આપણે પસંદ કરવો જ પડે. બરાબર છે. તો બને એટલું એન્જિનિયરિંગમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જો એન્જિનિયરિંગ
કરેલું મિત્ર હોય ને એ કદાચ ચાની રેકડી પણ હલાવે અને કંપની પણ હલાવે. હવે આપણે જોવાનું છે કે આપણે આમાંથી કયું એન્જિનિયરિંગ બનવું. એટલે બેસ્ટ તૈયારી કરવાની, આપણે બધેથી અલગ દેખાવા જોઈએ. જેથી કરીને સારી સ્કિલ, સારું નોલેજ, ખાલી માર્ક્સનો કોઈ મતલબ નથી. બટ પાસ થજો કેમ કે સર્ટિફિકેટની એટલી વેલ્યુ છે, તમારા નોલેજ, જ્ઞાન એની પણ એટલી જ વેલ્યુ છે. અમે પણ તમારી સાથે છીએ તો કોઈને મૂંઝાવવાનું નથી. આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી મળી રહેશે. જીટીયુ એક્ઝામ માટે બધેને બેસ્ટ ઓફ લક. આવા જ જીટીયુના અથવા આઈસીના અથવા તો ટાઈમ ટેબલ ઓલ અપડેટ બધી સાથે આપણી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરશે. બટ સપોર્ટ માટે તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને તમે તમારા દોસ્તોને શેર કરજો. બરાબર છે. હવે આપણે વાત કરીએ કે વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રુમેશન સબ્જેક્ટને ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપેલ છે. બરાબર છે. હવે લિંક છે એ ક્લિક કરશો મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરવા માટે. ત્યારે એક પાસવર્ડ માગશે. પાસવર્ડ તમને લખાવું છું 89. પાસવર્ડ વગર મિત્રો પીડીએફ ઓપન થશે નહીં, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 48 આ તમારો પાસવર્ડ રહેશે. બરાબર છે. પીડીએફની લિંક છે એ નીચે આપેલ છે. ડાઉનલોડ કરશો ત્યારે તમારે કેવો હતો કે આ પાસવર્ડ નાખવાનો છે. એના વગર પીડીએફ ઓપન થશે નહીં, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો તમારા દોસ્તોને શેર કરો. આઈટી સેમેસ્ટર 5 વાળાઓને અને સપોર્ટ માટે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી ચાલુ કરો. ઓકે મિત્રો, આપણે આવા જ બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે ફરી મુલાકાત લેશું. ઓકે, થેન્ક યુ.